બાદમાં વક્ફ સુધારા વિધેયકને લઈને વિરોધ થઈ રહ્યો છે। એસડીપીઆઈ કાર્યકરોએ બિલના વિરોધમાં સીદી સૈયદની જાળી પાસે દેખાવો કર્યા છે। સરકાર બિલથી મુસ્લિમોની જમીન હડપવા માંગતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દેખાવ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી। બિલ સંવિધાન વિરોધી હોવાનો પણ એસડીપીઆઈના કાર્યકરોનો દાવો છે। તો અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વક્ફ સુધારા વિધેયકને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એસડીપીઆઈ કાર્યકરોએ બિલના વિરોધમાં સીદી સૈયદની જાળી પાસે દેખાવ કર્યા હતા। અહીંયા પોસ્ટર્સ અને બેનર સાથે રસ્તા પર ઉતરીને વિરોધ થઈ રહ્યો છે। તો આજે સંસદમાં વકફ સુધારા વિધેયક રજૂ થવા માટે જઈ રહ્યું છે ને એ વિધેયક આવે એ પૂર્વે જ અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો કે એસડીપીઆઈ કરીને પાર્ટી છે એના તમામ કાર્યકર્તાઓ છે આ વિધેયકનો વિરોધ કરતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આજે 8 કલાક આ જે વિધેયક છે એના પર સંસદમાં ચર્ચા થનાર છે। ચાહે એનડીએ હોય કે પછી ઇન્ડિયા ગઠબંધનની તમામ જે પાર્ટીઓ હોય તમામ લોકો આજે પોતાનો મત રજૂ કરનાર છે અને આજે એને લઈને કોઈ નિર્ણય આવી શકે છે। ખૂબ જૂનું વિધેયક ને એમાં સુધારા સાથે રજૂ થનાર છે ત્યારે કાર્યકર્તાઓ આપણી સાથે જેમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે કે શા માટે વિરોધ કરવામાં એમના દ્વારા આવી રહ્યો છે। કાર્યકર્તાઓ છે એમની અત્યારે હાલ અટકાયત પણ કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે, શા માટે તેઓ વિધેયકનો વિરોધ કરી। इनकलाब जिंदाबाद। बिल का विरोध क्यों कर रहे हो? ये मुसलमानों की प्रॉपर्टी है। ये वक़्फ़ जो मुसलमानों की प्रॉपर्टी है, वक़्फ़ जो है किसी के बाप की जागीर नहीं है। मुसलमानों ने खुद अपने खून पसीने की कमाई है और वक़्फ़ को लोग बीजेपी गवर्नमेंट हथियाना चाहती है। हम इसको हरगिज़ बर्दाश्त नहीं करेंगे। क्योंकि कुछ धर्मगुरु तो कह रहे हैं कि उससे मतलब मुस्लिमों को कोई नुकसान नहीं होगा। इसमें सरासर मुस्लिमों को नुकसान है और अभी देखा गया कि जब से बीजेपी गवर्नमेंट आई है वहां से लेकर अभी तक मस्जिदों को डिमोलिशन किया गया और कितनी सारी मस्जिद मदरसे और उसको टारगेट किया गया। तो कार्यकर्ताओ અત્યારે હાલ અહીંયા આપને જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા આ તમામ લોકોની હાલ અટકાયતની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। કેટલાક કાર્યકર્તાઓ હજુ પણ પોતાનો વિરોધ વ્યક્ત કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીશું કે તેઓ આ બિલને લઈને શું કહી રહ્યા છે। जी क्यों मतलब विरोध क्यों है आपका? ये हमारी मिल्कियत है, हम इसको हरगिज़ नहीं छोड़ेंगे। कुछ आपके धर्मगुरु तो कह रहे हैं कि मुस्लिमों से इससे कोई नुकसान नहीं। कौन कह रहा है? वो कहने तो ये हमारी मिल्कियत है, हम हरगिज़ नहीं छोड़ेंगे। मतलब क्यों आपको क्यों लग रहा है कि चली जाएगी ये बिल आने से? ये बिल आने से किसके विरोध? संविधान के खिलाफ चल रहा है, संविधान के खिलाफ चल रहा है। हम इसको नहीं छोड़ेंगे। સંવિધાનના વિરોધનું બિલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને લાલ દરવાજા પાસે એ તમામ કાર્યકર્તાઓ વિરોધ કરતા આપને જોવા મળી રહ્યા છે। બિલ 12 વાગે લોકસભામાં રજૂ થઈ રહ્યું છે અને એ પૂર્વે અમદાવાદમાં અત્યારે હાલ એસડીપીઆઈના કાર્યકર્તાઓ પોતાનો વિરોધ વ્યક્ત કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। કોઈ કહી રહ્યા છે કે આ મુસ્લિમોની સંપત્તિ છે અને બિલ આવવાથી એ સંપત્તિ હડપી લેવામાં આવશે એ પ્રકારનો દાવો એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ સિવાય કેટલાક કાર્યકર્તાઓ એ પણ કહી રહ્યા છે કે સંવિધાનના વિરોધનું આ બિલ છે ને એને લઈને તેઓ વિરોધ करके उस वक्त के प्रधानमंत्री प्रेमी नरसिम्हा राव ने कहा था कि मुसलमानों की मस्जिद मुसलमानों को वापस लौटाई जाएगी, लेकिन सुप्रीम कोर्ट के गाइडलाइन के हिसाब से हमने सुप्रीम कोर्ट के फैसले को माना है कि बाबरी मस्जिद जो शहीद की गई थी वो गैर कानूनी तरीके से, लेकिन उसके बाद भी आज हमारे अधिकार छीने जा रहे हैं। हम वक़्फ़ को कभी भी कबूल नहीं करेंगे और वक़्फ़ के खिलाफ लड़ते रहेंगे। વકફનો જે બિલ છે એના વિરોધમાં તેઓ પોતાની લડત જારી રાખશે એ પ્રકારનો દાવો અહીંયા જે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ પક્ષો દ્વારા પોતપોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે અને તેમનો અથવા તો જે તે પક્ષ છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન અને એ સિવાય એનડીએ પાર્ટીના તમામ જે ચાહે ટીડીપી હોય કે પછી અન્ય તમામ જે પાર્ટીઓ હોય એ પોતપોતાનો
મત છે એ આ સંસદની જે ચર્ચા થશે બિલ સંદર્ભની અંદર એમાં પોતાનો મત રજૂ કરશે અને ત્યારબાદ જે છે એ બિલને લઈને જો બહુમતી થશે, કારણ કે ચાહે ઇન્ડિયા ગઠબંધન હોય કે પછી એનડીએ હોય, તમામ દ્વારા એ દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલને પાસ કરવા માટે પર્યાપ્ત જે સંખ્યા છે એ એમની પાસે છે અને એના જ કારણે આ બિલને તેઓ પાર કરી લેશે એવો એનડીએ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન છે એ પણ બિલના વિરોધમાં હોવાનો અને એમની પાસે પણ પર્યાપ્ત સંખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને બિલને લઈને અમદાવાદમાં વિરોધની શરૂઆત થઈ ગયેલી જોવા મળી રહી છે. અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો અમદાવાદના આપે દ્રશ્યો જોયા કે જ્યાં સીદી સૈયદની જાળી ખાતે પણ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસડીપીઆઈના કાર્યકરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે બિલ સંવિધાન વિરોધી છે. ये जो जब से बीजेपी की सरकार आई है तो ये हर वो मुद्दे लाती है जो मुसलमानों के खिलाफ हों. अब ये जो वक़्फ़ बिल लाया जा रहा है, ये वक़्फ़ बिल में जो गवर्नमेंट ने शर्तें रखी हैं, अब तक जो कल से पहले तक की जो शर्तें थी वो वक़्फ़ बिल में कहीं ना कहीं मुसलमानों की जो संपत्तियां हैं, वक़्फ़ की संपत्ति, जो धार्मिक स्थल है, ये जो शरीयत का मामला है वक़्फ़, और ये अल्लाह की प्रॉपर्टी है. एक मुसलमान दान करता है किसी चीज़ के लिए, और मुसलमानों में ये हज़ारों सालों से सिलसिला चला आ रहा है कि मुसलमान अपनी संपत्ति को दान करता है, कभी मस्जिद के लिए, मदरसों के लिए, कब्रिस्तान के लिए, गरीबों के लिए, बेवाओं के लिए, और वो संपत्ति उसी चीज़ में यूज़ होती है. अब गवर्नमेंट जो बिल ला रही है उसकी नीयत ख़राब है, वो किसी भी तरीके से इस प्रॉपर्टी को हथियाना चाह रही है इस बिल को लाकर, लिहाजा इसीलिए मुसलमान इसका विरोध कर